નમસ્કાર ગુજરાત 1 ફેબ્રુઆરી 2024 થી મોટા ફેરફાર અને નિયમની અંદર બદલાવ થવા જઈ રહેલા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન અને ખિસ્સા ઉપર પડવાની છે. નવો મહિનો એટલે કે 1 ફેબ્રુઆરી 2024 થી એનપીએસ થી એસબીઆઈ સ્પેશિયલ હોમ લોન કેમ્પેઇન, સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમની અંદર અને એ ઉપરાંત ફાસ્ટેગ અંતર્ગત પણ ઘણા નવા નિયમોની અંદર ફેરફાર અને બદલાવ થવા જઈ રહેલો છે, જે માટે ખાસ કરીને 1 ફેબ્રુઆરીથી આ મોટા નિયમોની અંદર ફેરફાર અને બદલાવ થવા જઈ રહેલા છે, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. જેમાં સૌપ્રથમ ફેરફાર અને નિયમની અંદર જે બદલાવ થવા જઈ રહેલો છે તેની માહિતી મેળવીએ. એનપીએસ ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોની અંદર બદલાવ કરવામાં આવ્યો છે. નેશનલ પેન્શન સ્કીમ હેઠળ જે નિયમ બદલાવવામાં આવ્યો છે તેની માહિતી મેળવીએ તો પીએફઆરડીએ એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ ખાતાઓમાંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર હવે મોટો ફેરફાર કર્યો છે. 12 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે નેશનલ પેન્શન સ્કીમ ખાતાધારકો કુલ જમા રકમમાંથી માત્ર હવે 25% જ પૈસા ઉપાડી શકશે. આ સાથે જ આ ઉપાડ માટે ખાતું છે જે પણ 3 વર્ષથી વધારે જૂનું હોવું જોઈએ, જેવો પણ નિયમની અંદર મોટો ફેરફાર અને બદલાવ 1 ફેબ્રુઆરી 2024 થી કરવામાં આવી રહેલો છે. ત્યારબાદના નિયમ અને ફેરફારની અંદર આગળ વધીએ તો ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસના નિયમની અંદર કરવામાં આવ્યો છે ફેરફાર. 1 ફેબ્રુઆરીથી ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસના નિયમની અંદર હવે ફેરફાર અને બદલાવ થવા જઈ રહ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લાભાર્થીનું નામ ઉમેર્યા વિના પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે, અને આ માટે એનપીસીઆઈએ 31 ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નિયમની અંદર ફેરફાર કર્યા પછી હવે તમે ખાતાધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને પણ ખાતામાંથી બીજા ખાતાની અંદર 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો, જેવો પણ મોટો ફેરફાર અને બદલાવ 1 ફેબ્રુઆરીથી ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસને લઈને કરવામાં આવી રહેલો છે, ને જેમાં તમે એક ખાતામાંથી હવે બીજા ખાતાની અંદર 5 લાખ રૂપિયા સુધીનું ફંડ પણ ટ્રાન્સફર કરી શકશો, જેવો પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારબાદના નિયમ અને ફેરફારની અંદર આગળ વધીએ તો ફાસ્ટેગની અંદર કેવાયસી ફરજિયાત બની ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગના નિયમની અંદર ફેરફાર કરીને કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પૂર્ણ નથી તે હવે નિષ્ક્રિય થઈ જવાની છે. આવી સ્થિતિમાં તમારે આ કામ 31 જાન્યુઆરી સુધીની અંદર પૂર્ણ કરી લેવું. જો 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની અંદર કેવાયસી નહીં કરાવો તો 1 ફેબ્રુઆરી 2024 થી તમારું ફાસ્ટેગ છે જે નિષ્ક્રિય થઈ જશે, જેવે પણ મોટો ફેરફાર અને બદલાવ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહેલો છે. ત્યારબાદના નિયમ અને ફેરફારની અંદર આગળ વધીએ તો એચજીબી એટલે કે સોવરીન ગોલ્ડ બોન્ડનો નવો હપ્તો બહાર પાડવામાં આવી રહેલો છે. જો તમે પણ સોવરીન ગોલ્ડ બોન્ડના અંદર રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા તમારા માટે ફરી એકવાર સુવર્ણ તક લઈને આવી રહી છે. તમે હવે સોવરીન ગોલ્ડ બોન્ડની અંદર 2023 અને 24ની સિરીઝની અંદર ચોથી સિરીઝમાં 12 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકો છો, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ એસબીઆઈના હોમ લોન ઓફર અંગે પણ મોટો ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે, અને આ અંતર્ગત ગ્રાહકોને હોમ લોન ઉપર 65 બીપીએસનું વિશેષ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જ ગ્રાહકોને પ્રોસેસિંગ ફી ઉપર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે. ગ્રાહકો આ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ 31 જાન્યુઆરી 2024 સુધી મેળવી શકે છે, અને 1 ફેબ્રુઆરી 2024 થી
આજે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જે બંધ કરી દેવામાં આવશે. એટલા માટે જે પણ લોકોને હોમ લોન અંતર્ગત કોઈ પણ લાભ જોતો હોય તો બેંકની અંદર જઈને બેંકનો સંપર્ક મિત્રો જરૂરથી તમે કરી લેજો. તો એ સાથે જ પંજાબ અને સિંધ બેંકે સ્પેશિયલ એફડી શરૂ કરી છે. પંજાબ એન્ડ સિંધ બેંકે ગ્રાહકો માટે 444 દિવસની વિશેષ એફડી યોજના એટલે કે ધનલક્ષ્મી 444 દિવસ શરૂ કરી છે. આ સ્કીમની અંદર રોકાણ કરવાથી તમને જમા રકમ ઉપર 7.60% વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે અને આ યોજનાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થઈ રહી છે. એટલા માટે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો પંજાબ એન્ડ સિંધ બેંકની અંદર જઈને આ અંગેની વધુ માહિતી મેળવી શકો છો. તો આ હતા અગત્યના ફેરફાર જેની અંદર સરકાર દ્વારા મોટા ફેરફાર અને બદલાવ 1 ફેબ્રુઆરી 2024થી કરવામાં આવી રહેલા છે. તો આવા જ ઉપયોગી અને મહત્વપૂર્ણ સમાચાર રોજે રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.